નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું. સમગ્ર વાત કરીએ તો રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં ડીજે તેમજ ઢોલ નગારા, ભગવાન શ્રી રામનો ભવ્ય રથ તેમજ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિની બહેનો તેમજ આરએસએસના કાર્યકરો તેમજ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ભગવાન શ્રી રામની આ શોભાયાત્રામાં જાફરાબાદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા રામજી મંદિરથી લઈને નાના મોટા ઉછણિયા તેમજ ગિરિરાજ ચોક, નવી બજાર તેમજ કામનાથ મંદિર થઈ મુખ્ય બજારમાં પહોંચી હતી અને રામજી મંદિરે પૂર્ણ થઈ હતી. ભગવાન શ્રી રામની આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના વેશભૂષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તેમના એસપીજી કમાન્ડોએ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું. આ ઉપરાંત હનુમાનજીનું પણ વિરાટ સ્વરૂપ જોવા મળ્યું હતું તેમજ શિવાજી મહારાજ પણ રથમાં સવાર જોવા મળ્યા હતા. ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં માતૃશક્તિ તેમજ દુર્ગા વાહિનીની મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામના નામ ઉપર ઝૂમી ઉઠ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. આજ રોજ જાફરાબાદ ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જાફરાબાદમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ તેમજ તમામ ધાર્મિક સંસ્થા દ્વારા દુર્ગાવાહિની, માતૃશક્તિ બહેનો અમારા અને ભાઈઓ અને બહોળી સંખ્યામાં તમામ જ્ઞાતિજનો જાફરાબાદમાં કોળી, ખારવા, વાણિયા, બ્રાહ્મણ, સાધુ સમાજ, ઇતર સમાજ તમામ સાથે રહીને સનાતન ધર્મના નામે મર્યાદા પુરુષોત્તમ ભગવાનની જ્યારે જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે આ જાફરાબાદની અંદર બહોળી સંખ્યામાં એક શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કે નાના ઉંચણે થઈ, મોટા ઉંચણે થઈ, ગિરિરાજ ચોક, કામનાથ મહાદેવ, બંદર ચોક થઈને પાછા શ્રી રામ ભગવાનના મંદિરે આજ મેં અહીંયા પૂર્ણાહુતિ કરી છે. તેમાં અમારા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહેલો છે, ટાઉનથી સાહેબનો સહયોગ રહ્યો છે, મરીનરાજ સાહેબનો સહયોગ રહ્યો છે. તમામનો અમે આ તકે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તરીકે તમામનો અમે અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. તેનો પૂરો સહયોગથી આજ અવળી મોટી બહોળી સંખ્યા જાફરાબાદમાં હોવા છતાં પણ સફળતાથી, શાંતિથી અમારી આ રેલીને અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરીએ કે આખું વર્ષ, આવનારું વર્ષ હિન્દુ ધર્મ માટે, હિન્દુસ્તાન માટે થઈને, ભારત દેશ માટે થઈને પ્રગતિનું રહે અને ખૂબ પ્રગતિ દેશ કરે, સોળાઈ કળાએ દેશ ખેલે એવી આજના પાવન દિવસે ભગવાન રામચંદ્રના ચરણોમાં પ્રાર્થના કરીને અસ્તુ. ભારત માતા કી જય.